વાલા મારા મિત્રો રોકેટ ગુજુ વ્લોગમાં ફરી એક નવા વિડીયો સાથે હું ખેલાલજી તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો અત્યારે હું તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી પંખીના માળા જેવું ગામ એટલે કે નાળ ગામની અંદર હાલ ઉપસ્થિત છું। મિત્રો માલધારી સમાજના એવા હરસુરભાઈના આંગણે સરસ મજાનો એક વિવાહ જે યોજવા જે જઈ રહ્યો છે એમના સુપુત્ર હિતેશભાઈના જે શુભ લગ્ન યોજવા જઈ રહ્યા છે તો એમની સંપૂર્ણ તૈયારી તમને આ વિડીયોમાં જોવા મળશે। એક રાજા રજવાડા જેવા સરસ મજાના મિત્રો લગ્ન છે, લગ્નની કઈ પ્રકારની વ્યવસ્થા છે, લગ્નની અંદર શું શું નવીનતા છે, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે। તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। માલધારી સમાજના આંગણે જે લગ્ન હાલ તમને જે બતાવવા જઈ રહ્યો છું એમનું જે હેલિકોપ્ટરમાં મિત્રો હિતેશભાઈની જાન જવાની છે અને ત્રણેય બહેનોના વિવાહ પણ સાથે રાખેલા છે। અવનવા મિત્રો અહીં 3 દિવસ સુધી જે કાર્યક્રમ યોજવાના છે આ તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે। કઈ પ્રકારની વ્યવસ્થા છે, કઈ પ્રકારે મિત્રો રજવાડી લગ્ન છે, તો મિત્રો જોડાયેલા રહેજો વિડીયોમાં। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આ જે એક રજવાડી પ્રકારના લગ્ન છે, એકદમ જે જૂના જમાનાના જે પરંપરાગત રીતે જે લગ્ન થતા એ પ્રકારે મિત્રો આ લગ્નની તૈયારી હાલ ચાલી રહી છે અને ઘણી બધી તૈયારી કમ્પ્લીટ થઈ છે। અને આ લગ્નની તારીખ તમને જણાવું તો લગ્નની તારીખ આપણે જણાવીએ। લગ્નની તારીખ આમ તો ગણો તો પહેલી તારીખ માંડવા છે, બીજી તારીખે બેનની જાનું આવે, ત્રીજી તારીખે આપણે અહીંથી હિતેશભાઈની જાન લઈને આકોરડા ગામે જવાનું ને જે હેલિકોપ્ટરમાં જાન લઈ જવાની છે, બરાબર ને? અને એમને જે કાર્યક્રમ છે અલગ અલગ એ આપણા દર્શક મિત્રોને જણાવો। એમાં કાર્યક્રમ તો બીજી તારીખ નું એવું છે કે જે આપણે તરણેતર નો મેળો કહેવાય એ અહીંયા રમવાના છે અને એક અમદાવાદનો કેડી ડાન્સ છે એ પણ અહીંયા રમવાના છે। સાથે સાથે લગ્ન ગીત છે, એમાં નામી અનામી કલાકારો છે બધા। અને પછી આપણે બીજે દિવસે હેલિકોપ્ટર લઈને અને હિતેશભાઈની જાન લઈને આપણે આકોરડા મુકામે જવાનું થશે। અને અહીંના પ્રમુખ શ્રી આપણે હરસુરભાઈ મિત્રો જોવો છો તો અદભુત પ્રકારે તૈયારી હાલ કરી રહી છે। નજીક આવો તમને બતાવવા જઈ રહ્યા છે મિત્રો આ જે બધી તૈયારી છે અત્યારે હાલ થઈ રહી છે। અને મિત્રો અંદર આપણે મંડપમાં જો આવે ને તો એકદમ જે રાજા રજવાડાની અંદર જે બધી વસ્તુઓ જે મૂકવામાં આવે છે ને એ જ રીતે બધું મંડપમાં અલગથી અત્યારે દીની બધી જે તૈયારી છે અત્યારે હાલ જોઈ રહ્યા છો। અને ખૂબ જ અલગ અલગ બધી જે વ્યવસ્થા છે, લગ્નની જે વ્યવસ્થા છે, જે હલ્દી રસમ છે, બધી જ વ્યવસ્થા તમને અલગ અલગ બતાવવાની છે। લગ્નની તૈયારીનો વિડીયો તમે જોઈ રહ્યા છો, બાકીની અપડેટ તમને આપતા રહીશું। અને મિત્રો આ તૈયારી તો હજી હાલ થઈ રહી છે અને જોવો છો તો આ પ્રકારે આ બધું જે રજવાડી ટાઈપ આપણે કહી શકીએ તો એ બધી આ જોવો છો તો એ બધી વસ્તુઓ અત્યારે હાલ ગોઠવાઈ ગઈ છે અને ઘણી બધી એવી વ્યવસ્થા છે ને આખો મંડપ તમે મારી પાસે હાલ જોઈ રહ્યા છો તો એકદમ જે રાજાના જે આપણે એમ લાગતું હોય કે રજવાડાની અંદર હાલ એન્ટર થઈ રહ્યા છે તો એવી જ પ્રકારે આ બધી તૈયારી હાલ આવી રહી છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડીજો અને ખાસ કરી તમને અંદરની બધી વ્યવસ્થા બતાવું છું તો જોડાયેલા રહેજો। તો મિત્રો જોવો છો આ પ્રકારે જે કંઈ વ્યવસ્થા કરવામાં આવી છે હાલ અમે મંડપની અંદર જ છીએ। આ નાનકડું એવું ગામ છે પણ મિત્રો આ જે લગ્ન છે એકદમ શાહી અને રજવાડી ટાઈપ જે થવા જઈ રહ્યા છે। માલધારી સમાજ જે જૂની પરંપરાગત રીતે એમની અંદર જે હાથી છે, ઘોડા છે અને હેલિકોપ્ટરની અંદર મિત્રો જે જાન જવાની છે અને જૂની જેમ પરંપરા હોય એ જ રીતે આ લગ્ન યોજાવા જઈ રહ્યા છે। અને મિત્રો સરસ મજાનું જે આયોજન છે 3 દિવસનું તો આ તમામ માહિતી આપવા માટે હું હાલ આવી ગયો છું। અને તમે જોવો છો તો આ રીતે મંડપની અંદર હું હાલ જઈ રહ્યો છું તો આ પ્રકારે જે વ્યવસ્થા છે અત્યારે ઘણા બધા જે બાળકો છે અત્યારે જોવો છો તો આ બધી જે મંડપની જે તૈયારી છે અત્યારે જોવા માટે ઘણી બધી ભીડ લાગી ગઈ છે અને આખા ગામને મિત્રો આ જ પ્રકારે જે સોનેરી સજાવટ આપવામાં આવી છે અને આ બધી જે તમે જોવો છો તે તૈયારી અત્યારે હાલ થઈ રહી છે। તો મિત્રો આપણે જે સજાવટ છે બહારની તરફનો જે ગેટ છે જોતા જોતા છેક આપણે આવી ગયા છીએ। મારી પાછળમાં તમે હાલ જે જોઈ રહ્યા છો તે જે બહારથી જે મહેમાનો આવતા હોય એમની રહેવા કરવાની વ્યવસ્થા માટે ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે। અને મિત્રો તૈયારી તો હાલ શરૂ જ છે, તમે અહીં જોવો છો તો જે રાધા કૃષ્ણની જે પ્રતિમા મૂકવામાં આવી છે એક પ્રકારે જે લાઇટ ડેકોરેશન છે, રાત્રિનો અદ્ભુત એક નજારો તમને જોવા મળશે। અને અહીં સેલ્ફી પોઈન્ટ પણ મિત્રો થશે। તો આ બાજુ જે બેક સાઈડમાં જોવો છો ત્યાં એક સરસ મજાનો જે દરવાજો રાખેલો છે, ત્યાં વીઆઈપી બેઠક માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે બતાવવા તમને જઈ રહ્યું છું। તો મિત્રો જોડાયેલા રહેજો અને ચેનલમાં મિત્રો ખાસ કરી તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અત્યારે આપણે આવી ગયા છીએ વીઆઈપી બેઠક જે કે મહેમાનોનું આગમન થાય તો એમને અહીંયા ઉતારવા માટેની જગ્યા છે। તો આપણે કાઠિયાવાડમાં કહેવત છે કે મહેમાનોને દેજે માન, ધરીને ખાજે ધાન, કોક દિન મારો થાને મહેમાન તો સ્વર્ગે ભૂલાવું શ્યામળા। એવું આ સ્વર્ગને ભૂલાવી દે એવું આપણે અહીંયા નાળ ગામે આજે મહેમાનોના સ્વાગત માટે, માનવંતા મહેમાનો માટે આપણે એમને ઉતારો અહીંયા રાખ્યું છે અને એમની સ્વાગત વિધિ પણ અહીંયા રાખવામાં આવી છે। અને આપણે કહેવતનું છે કે સ્વાગત માટે એક ગાવામાં આવેલું છે કે
રી સખી મંગલ ગાવો રી ધરતી અંબરી સજાવો રી उतरेगी आज मेरे पिया की सवारी लक्ष्मी जीवारो नजरे उतारो आज मेरे पिया घरे આવે રે. મિત્રો આજે રજવાડી સ્ટાફ જે લગ્ન યોજાવાના છે વરાજા પણ આપણી સાથે છે, આપણે એમની સાથે મુલાકાત કરીશું અને ખૂબ જ ભવ્યતાથી અત્યારે જેમની એન્ટ્રી જે થવા જઈ રહી છે એ પણ તમને બતાવવાની છે. હિતેશભાઈ વરાજા છે, એમના જે સરસ મજાના જે આ નાનકડા ગામના આંગણે ત્યારે ભવ્યથી અતિ ભવ્ય એમની લગ્નની તૈયારી હાલ ભૂતપૂર્વ તૈયારી તમને બતાવી રહ્યો છું. મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો, ચેનલમાં નવા છો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે જે અલગ અલગ વ્યવસ્થા જોતા આવી છે કે જે બંને બાદ જે સેલ્ફી પોઈન્ટ જે કરવામાં આવ્યો છે, અહીં જુઓ છો તો જે જૂના જમાનું જે બળદગાડું છે તે અહીં મૂકવામાં આવ્યું છે અને એવો તો ઘણા બધા જે શણગાર છે હજી હાલ બાકી છે. મારી પાછળ તમે હાલ જે જોઈ રહ્યા છો તો જે બધી જે સજાવટ છે, જે ફૂલોનું સરસ મજાનું જે ડેકોરેશન છે અત્યારે હાલ થઈ રહ્યું છે. ત્યારબાદ આગળની કાંઈ વ્યવસ્થા તમને હાલ જણાવું છું. અહીં પણ જુઓ છો તો સરસ મજાનું જે ગેટ બનાવી અને સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે, તો ત્યાં તમને લઈ જાઉં છું. ત્યાંનો કાર્યક્રમ શું શું છે તે તમને બતાવું છું. મિત્રો આજે રજવાડી લગ્ન થઈ રહ્યા છે અને જગદીશભાઈ આપણી સાથે છે અને મિત્રો સરસ મજાના આજના આ ભોમિયા બનાવે છે અને આ જે રજવાડી જે પરંપરાગત રીતે જે આ લગ્નની અદ્ભુત તૈયારી થઈ રહી છે અને મિત્રો સરસ મજાના લગ્ન છે અને ભાઈ સરસ મજાના કલાકાર પણ છે, તો એમની પાસેથી આપણે આ ગીતની થોડા ઘણા ગીત પણ સાંભળવા છે અને અદ્ભુત જે ડેકોરેશન છે એમને તમને નિહાળવા માટે હાલ લઈ જઈ રહ્યો છું. શરૂઆતમાં જાઓ છો તો અહીં શ્રી રાધાકૃષ્ણની જે પ્રતિમા અહીં સરસ મજાની ઊભી કરવામાં આવી છે, એમના પણ આવી અને દર્શન તમે કરી શકો છો. તો આ બાજુ તમે આવો છો તો ત્યાં હલ્દી રસમ છે ત્યાં તમને બતાવવા જઈ રહ્યો છું. આપણે આવી ગયા છીએ જે અહીંની જે હલ્દી રસમ આપણે કહી શકીએ, જે આપણે આપણી ભાષામાં કહીએ તો પીઠી, બરોબર ને? તો એમની વિશે માહિતી આપી દો તમે. અહીંયા તેજ ઉપર આ ત્રણેય બહેનો અને એક હિતેશભાઈની બેની આપણે ભાઈ કીધું એમ કે આપણી ભાષામાં કહો તો પીઠી રસમ આ બધી થવાની છે. એટલે આપણને અહીંયા ત્રણેય પીઠી રસમની કાર્યક્રમ અહીંયા થવાનો છે. અને બીજી જે આગળની વ્યવસ્થા છે એ પણ આપણે જોવાની છે. હાલ એક સુંદર મજાનું જે સ્ટેજ બનાવેલું છે અને જે આપણે ત્રણેય બહેનો છે એમની જાન આવશે, તો એ તારીખ આપણા મિત્રોને જણાવી. બહેનોની એમ કહેવાય કે જાનની તારીખ 2 અહીંયા આવવાના છે. ત્રણેય જાનું આપણે જોઈ શકીએ. આગળ આપણે બતાવીશું કે તે ત્રણેયના મંડપ પણ અહીંયા રાખવામાં આવ્યો છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંયા જ થવાનો છે અને લગ્ન સોંગ પણ અહીંયા જ થવાનું. લગ્નની ખૂબ સરસ વાત કરી તો આપણે લગ્ન ગીત થઈ જાય કોયલ બેઠી આંબલીની ડાળ, આપણે ટૂંકમાં થોડુંક સંભળાવીએ આપણા દર્શક મિત્રોને. કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે, હે માણા રાત એ ડોલરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો હે આપણ દેશ. મિત્રો સરસ મજાનો ભાઈનો અવાજ છે અને આપણે સાથે સાથે બધી જે કઈ અહીંની જે તૈયારી છે એ પણ હાલ બતાવવા જઈ રહ્યા છે. અને અત્યારે હવે જે પછીની જે તૈયારી બતાવું છું તો એ જે આપણે જે ત્રણેય જે બહેનો છે એમના જે લગ્ન મંડપ એને પણ એકદમ સોનેરી સજાવટ તમે કહી શકો એવા સરસ મજાના મિત્રો શણગારીને રાખેલા છે. અહીં અવનવા કાર્યક્રમ પણ યોજાવાના છે, તો એમની પણ માહિતી તમને આપવાની છે. તો મિત્રો વિડીયોમાં જોડે લેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો જે અહીં જે ત્રણેય બહેનો જે લગ્ન જે યોજાવા જઈ રહ્યા છે એમની પણ જે મંડપ મારી પાસે તમે હાલ જોઈ રહ્યા છો, નજીક આવો તમને બતાવું તો એમને પણ જોવો છો તો આ પ્રકારે જે એમની મંડપની હાલ જે તૈયારી છે તો એ બધી સોનેરી સજાવટ તમે જોઈ રહ્યા છો. અહીં હજી ઘણી બધી મિત્રો તૈયારી બાકી છે અને બંને બાજુ જોવો છો તો જે જાન લઈને આવ્યો બંને બાજુ બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને આપણે જે સ્ટેજની વ્યવસ્થા જોઈને આવ્યો છે એક્ઝેક્ટ જે મારી પાછળ ત્યાં જે જૂના જે લગ્ન ગીત ચાલતા હોય
એ બધી હાલ પરંપરા આપણે હાલ જોઈ રહ્યા છીએ અને મિત્રો જમણવારની વ્યવસ્થા છે એ પણ તમને બતાવવા જઈ રહ્યો છું કે રસોડાની વ્યવસ્થા કેવી છે તો મિત્રો વિડીયોમાં જોડે મિત્રો આ પ્રકારે વ્યવસ્થા જોતા જોતા એક સરસ મજાનું જે ટેજ બનાવેલું છે નજીક આવો તમને બતાવું એમની પણ જે તમે પાછળની જે સજાવટ જોઈ રહ્યા છો તો એમના જે તમે જોવો છો તો એકદમ રજવાડી ટાઈપ તમને જોવા મળશે અહીં જે સોફા છે કસોટિયા પરિવારના આંગણે એક આ રૂડો અવસર મિત્રો કહેવાય છે અને મિત્રો અહીં જે અવનવા જે કાર્યક્રમો યોજવા જે જઈ રહ્યા છે તો એમની વિશે આપણા ભાઈશ્રી વાત કરશે ખાસ કરી તો જે તરણેતરનો જે ઊંડા રાત જે પ્રખ્યાત છે અને આપણી જે જૂની પરંપરા છે એમને સાથે લઈ અને તરણેતર ખૂબ જ પ્રખ્યાત જે મેળો હોય છે અને એમની ટીમ હોય ને તો એકદમ જે જૂના આપણે જે કપડાં પહેરી છે શું કહેવાય ને જે ભાતીગળ જે લોકમેળો તરણેતર એની ટીમ હોય એટલે એક ધમાકેદાર એમનું જે હોય છે જે અહીંયા કૃત્ય કરતા હોય છે તો એમની ખાસ છે અને બીજા ઘણા બધા જે કાર્યક્રમ છે એમની વિશે વાત કરો. ભાઈએ કીધું એમ કે એક તો ભાતીગળ આપણે ત્રણેતર મેળો છે એની 2 ટીમ આવવાની છે. એક થાન ચોટીલા છે અને એક બોમ્બે ની જે બેન્ડ બોમ્બે ના છે એ કેડી ડાન્સ છે એ પણ પ્રખ્યાત ખૂબ છે. એક જ દિવસે બધા કાર્યક્રમ છે બધા અલગ અલગ દિવસે 3 દિવસ છે પણ આજ રીતનો કાર્યક્રમ છે. 3 દિવસ આપણને આજ જોવા મળશે અને બીજા નામી અનામી કલાકારો છે તે આપણને લગ્ન સોંગ લગ્ન ગીત મિત્રમાં જયારે લગ્ન મિત્રો ચાલતા હોય ત્યારે લગ્ન કે એકદમ જૂના જે ભાતીગળ જે ગીતો છે એમની માટે મિત્રો ઘણા બધા કલાકાર છે અને એમનો લાવો મળે તો આપણે એમનો પણ વિડીયો બનાવશું. ખાસ કરી તમે મને કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, પસંદ આવે તો ખાસ કરી તમારા મિત્રો સુધી પહોંચાડજો અને ભાઈનો અવાજ પણ ખૂબ સરસ છે એમનું પણ વિશે કઈ કોમેન્ટ હોય તો ચોક્કસથી જણાવજો. આગળની વ્યવસ્થા હું જણાવું છું અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જોડાવા બદલ આભાર. તો મિત્રો અત્યારે જે સંપૂર્ણ વ્યવસ્થા જોયા બાદ જે રસોડાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમની તરફ હાલ લઈ જઈ રહ્યો છું. એમને પણ તમે જુઓ છો તો ખૂબ જ સરસ મજાનું જે આખું શણગારી અને રાખવામાં આવ્યું છે. જુઓ છો આ પ્રકારે આપણે જે રસોડાની વ્યવસ્થા છે એ તરફ જઈ રહ્યા છીએ તો આ પ્રકારે એમની જે વ્યવસ્થા છે એમને પણ જુઓ છો તો આ પ્રકારે બધું શણગારી અને એકદમ રાખવામાં આવ્યું છે અને અહીંયા જે રસોડાની જે વ્યવસ્થા કરી છે